નમસ્કાર, રાજકોટથી મોટી ખબર. ટેકાના ભાવ માટે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થવાનો મામલો સામે આવ્યો છે. રામનગર ગામના અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે. કારણ એ આપવામાં આવ્યું છે કે સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક ન દેખાતા રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા. ખેડૂતોને તેમના મોબાઈલમાં આ અંગે મેસેજ પણ આવ્યો છે, પરંતુ ખેડૂતોનો દાવો છે કે તેમના ખેતરમાં મગફળીનો પાક ઊભો છે, છતાં સેટેલાઇટ ઇમેજ સાથે સર્વે નંબરની સરખામણી થતી નથી. આ કારણે ખેડૂતો હાલ ભારે હેરાનગતિ અનુભવી રહ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વિપુલભાઈ ભીમજીભાઈ ડોબરિયા. પહેલાં તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું. પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે. પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે, અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ. એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે, અને આ ખેડૂતને છે ને ઠકવવાની વાત હાલે છે. ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે, તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે, તો સરકારને એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ. તો એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે. કાંઈક સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય, આમ કરીને ખેડૂતને ઠકવવા જ માગે. હેરાનગતિ શું આમાં અમને શું ખબર પડે? હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કાંઈ સાતી ફાડીને સાબિત તો નથી થતું. આ દેખાય છે તમારી નજર હમું, તો આમાં મેસેજ આવ્યો. રમેશભાઈ ઉકાભાઈ ખૂંટ. અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી. ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે. હેરાનગતિ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો. એને એક તો અહીંયા કામ હોય છે કે આ મગફળી અત્યારે ઓલરેડી પાકી ગઈ છે અને મજૂર ક્યાંય મળતા નથી, અને સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે. આ ભૂલ છે સરકારી તંત્રની, અને ભોગવે ખેડૂત. વ્યવસ્થા સારી હોવી જોઈએ. અત્યારે તો ઓલ ઓવર બધા ખેડૂતોને તકલીફ જ છે, પણ અમારે કણકોટ અને રામનગરના ખેડૂત ભેગા થયા છે. એમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે 16 થી 17 જણાના રિજેક્ટ થયા છે, અને બધાએ ઓલરેડી મગફળી વાવેતર છે જ. એમાં 17 જણાનો. ખેડૂતને હરેશભાઈ પરસોત્તમભાઈ પીપળિયા. અરે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે. મગફળી ઓલરેડી ઊભી છે, પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું. બરાબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના. સરકારને કામ કરવું કે કાગળિયા લાઇનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ. બરાબર, અત્યારે માણાની કટોકટી ફૂલ છે. એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા. બરાબર, એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે. કેવી વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂતો હેરાન ઓછા થાય એમ. કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને? બહુ તકલીફ પડતી હોય છે. એક તો ખેડૂત તો પૂરતા ભણેલા હોય નહીં, કચેરીએ વાંથી ધક્કા ખાવાના. બરાબર, એક બાજુ વાડીના કામ હોય, જવાબ હરખા મળે નહીં. ઓલો કાગળિયો ઘટે, ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો, ઓલો લઈ આવો. એ બધું ખેડૂતને પરેશાની જ હોય.